એટલે મેં ગઈકાલે કીધું કે આ સંવાદના અભાવે સમાજમાં, સંસ્થાઓમાં, ધર્મક્ષેત્રમાં વિવાદો વધ્યા છે. માણસ સંવાદ કરવાનું શીખી લે તો વિવાદો એટલા ઓછા થઈ જાય. ભગવદ્ ગીતામાં ક્યાંય વિવાદ નથી. અર્જુન ઘણી બધી વાતોમાં સહમત નથી કૃષ્ણ સાથે, છતાં પણ તે વિવાદ નથી. કેમ કે કૃષ્ણ સમજવા, સાંભળવા તૈયાર છે. આ એક્ટિવ લિસનર બનવા માટે તમારે શું કરવું પડશે? જ્યારે કોઈ બોલતું હોય ત્યારે સાંભળો. કોઈ એની વાતને કાપતું હોય ત્યારે સાંભળો. કોઈ વચ્ચે એને ટોકતું હોય ત્યારે તમે સાંભળો, ઓબ્ઝર્વ કરો. જીવન વિદ્યામાં જ મેં ઓબ્ઝર્વ કર્યું કે વચ્ચે જ વાત કાપવામાં આવે. તમે નહીં કર્યું હોય તો ઓબ્ઝર્વ કરો. કોઈ પ્રશ્ન કરે તો એને પૂરું બોલવા દો. આવું આપણે નથી કરતા.